ગરમી વધી રહી છે. ગરમીનો પારો સતત વધતો જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લા ગરમીથી શેકાઈ રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી તાપમાન ઉત્તરોત્તર વધી રહ્યું છે. તેમાં પણ છેલ્લા 3 દિવસથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને ઉત્તર ભાગમાં આવેલા જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીથી પણ વધુ નોંધાયું છે. તે ઉપરાંત છેલ્લા 24 કલાક દરમિયાન મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન પણ લઘુત્તમ તાપમાન 30થી 32 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું છે. આ ઉપરાંત આજે અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ પહોંચી શકે છે. સાંજે સૂર્યાસ્ત બાદ પણ અમદાવાદ તથા ગાંધીનગર સહિત આસપાસના વિસ્તારમાં મહત્તમ તાપમાન 42થી 43 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેતા સાંજે જ્યારે રજાના દિવસે શહેરીજનો ફરવા નીકળતા હોય છે ત્યારે પણ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. અનેક જિલ્લામાં તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે ત્યારે ઓરેન્જ અને યલો એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે. લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને આગામી 1 સપ્તાહ સુધી તાપમાનમાં ક્રમશઃ વધારો નોંધાઈ શકે તેવી આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. તો આ વખતે દેશમાં વરસાદ સારો રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર 31 મે સુધી ચોમાસું કેરળ પહોંચશે. ભારતીય હવામાન વિભાગ અનુસાર ચોમાસું અંદમાન નિકોબાર પહોંચી ગયું છે. 31 મે સુધી કેરળ પહોંચશે. ગયા વર્ષે પણ અંદમાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું 19 મેના રોજ પહોંચ્યું હતું, પરંતુ તે કેરળમાં 9 દિવસ મોડું 8 જૂને પહોંચ્યું હતું. આ વર્ષે કેરળમાં સામાન્ય તારીખ પહેલાં પણ ચોમાસું આવી શકે છે. જો કે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે. જાહેર કરેલી તારીખમાં 4 દિવસ વધુ કે ઓછા રહેવાની શક્યતા છે. એટલે કે ચોમાસું 28મી મેથી 3 જૂન વચ્ચે ગમે ત્યારે આવી શકે છે. આઈએમડી અનુસાર મધ્યપ્રદેશમાં 16થી 21 જૂન અને રાજસ્થાનમાં 25 જૂનથી 6 જુલાઈ સુધી ચોમાસું પહોંચે તેવી શક્યતા છે. જ્યારે યુપીમાં તે 18મીથી 25 જૂન સુધી અને બિહાર, ઝારખંડમાં 18મી જૂન સુધીમાં આબોહવાની 2 પેટર્ન છે, અલનીનો અને લાનીના. ગયા વર્ષે અલનીનો સક્રિય હતો, જ્યારે આ વખતે અલનીનોની સ્થિતિ આ સપ્તાહે પૂરી થઈ ગઈ છે અને 3થી 5 સપ્તાહમાં લાનીનાની સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે. ગયા વર્ષે અલનીનો દરમિયાન સામાન્ય કરતાં 94% ઓછો વરસાદ પડ્યો હતો. 2020થી 2022 દરમિયાન લાનીના ટ્રિપલ ડીપ દરમિયાન 109%, 99% અને 106% વરસાદ થયો હતો. આવતીકાલે 5મા તબક્કામાં 49 સીટ પર મતદાન થવાનું છે, જેમાં રાહુલથી લઈને રાજનાથ સિંહ સહિત 695 ઉમેદવારો ચૂંટણીના મેદાને છે. ત્યારે કઈ કઈ બેઠક પર સૌની નજર રહેશે, આવો જોઈએ. લોકસભા 2024ની ચૂંટણી અત્યાર સુધીમાં 4 તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે અને 5મા તબક્કાનું મતદાન સોમવારે થવાનું છે. ત્યારે ચૂંટણી પ્રચારના પડઘમ શનિવારે શાંત થઈ ગયા. 5મા તબક્કામાં જે ઉમેદવારોનું ભાવિ દાવ પર છે તેમાં રક્ષામંત્રી રાજનાથસિંહ, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સહિત ઘણા હાઈ પ્રોફાઇલ ચહેરાઓનો સમાવેશ થાય છે. વળી ઉત્તર પ્રદેશની લખનઉ લોકસભા બેઠક આ ચૂંટણીમાં લોકપ્રિય બેઠક બની રહી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી અને અમેઠીના હાલના સાંસદ સ્મૃતિ ઈરાની ફરી એકવાર અહીંથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. તો અમેઠીમાં નોમિનેશનના છેલ્લા દિવસે કોંગ્રેસે ગાંધી પરિવારના નજીકના KL શર્માને આ બેઠક પર ઉમેદવાર જાહેર કરતા આ બેઠક પણ મહત્વની બની ગઈ છે. એટલે કે લોકસભા ચૂંટણીના 5મા તબક્કામાં અનેક મંત્રીઓનું ભાવિ ઈવીએમમાં કેદ થવા જઈ રહ્યું છે. ત્યારે મંત્રીને કેટલું મતદાન મળે છે તે જોવું જરૂરી રહેશે. પ્રયાગરાજમાં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની સંયુક્ત રેલીમાં હોબાળો મચ્યો હતો. રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ સ્ટેજ પર પહોંચતા જ સમર્થકો બેકાબૂ થઈ ગયા હતા. તેઓએ સુરક્ષા કોર્ડન તોડી નાખ્યું અને સ્ટેજ તરફ જવા લાગ્યા. જ્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો તો ધક્કામુક્કી કરવામાં આવી હતી, જેથી પોલીસે લાઠીચાર્જ શરૂ કરતા ત્યાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘણા સમર્થકો ઘાયલ પણ થયા. સ્થિતિ એવી બની કે મંચ પર બેઠેલા અખિલેશે સમર્થકોને શાંત રહેવાની અપીલ કરી, પરંતુ સમર્થકોએ તેમની વાત ન સાંભળી. લગભગ 15 મિનિટ સુધી ભીડ બેકાબૂ રહી હતી. અખિલેશની સાથે રાહુલે પણ હાથ ઊંચા કરીને લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. જો કે લોકો માન્યા ન હતા. આ જોઈને અખિલેશ ગુસ્સે થયા અને ઊભા થયા અને સ્ટેજ છોડવા લાગ્યા. મંચ પર હાજર નેતાઓએ અખિલેશને રોકવાનો પ્રયત્ન કર્યો,
પરંતુ તેઓ એટલા ગુસ્સે થયા કે તેમણે સ્ટેજની પાછળના હેલિપેડ તરફ ચાલવા લાગ્યા. અખિલેશની સાથે રાહુલ ગાંધી પણ મંચ પરથી નીચે ઉતરી ગયા. બંને નેતાઓ રેલીને સંબોધન કર્યા વિના જ સ્ટેજ છોડીને હેલિકોપ્ટરમાં રવાના થઈ ગયા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મમતાના મુદ્દા પર બંગાળના કોંગ્રેસ પ્રમુખ અધીર રંજન ચૌધરીને આડે હાથ લઈ લીધા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મુંબઈમાં પત્રકારો સાથે વાત કરી, જેમાં તેમણે કહ્યું કે મમતાજી ઇન્ડિયા ગઠબંધનનો જ ભાગ છે. બીજી તરફ અધીર રંજન ચૌધરી વિશે જણાવ્યું કે તે કોઈ નિર્ણય લેનાર નથી. નિર્ણય લેનાર અમે છીએ. કોંગ્રેસ નિર્ણય લેશે તેના માટે હાઈકમાન્ડ છે. અમે જે નિર્ણય લઈશું તે યોગ્ય હશે. અમે જે નિર્ણય લઈશું તેનું પાલન કરવું પડશે અને જો પાલન નહીં કરે તો તેમણે બહાર જવું પડશે. ખડગેના નિવેદન બાદ અધીર રંજન ચૌધરી પણ આકરા તેવર બતાવી રહ્યા છે. તેમણે ખડગેના નિવેદન બાદ પ્રત્યુત્તર આપતા કહ્યું કે બંગાળમાં કોંગ્રેસને બરબાદ કરનાર કોઈ પણ વ્યક્તિ પ્રત્યે સહાનુભૂતિ નહીં રાખી શકે. અધીર રંજન ચૌધરીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે હું પાર્ટીમાં એક સિપાહીના રૂપે આ લડાઈને રોકી નહીં શકું. મારી લડાઈ વૈચારિક છે, આ કોઈ અંગત લડાઈ નથી. બંગાળમાં અમે પાર્ટીને બચાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. સાંસદ સ્વાતિ માલીવાલની કથિત મારપીટના મામલામાં દિલ્હી પોલીસે ફરી એકવાર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે તપાસ શરૂ કરી છે. પોલીસની ટીમ પ્રિન્ટર અને લેપટોપ સાથે રવિવારે મુખ્યમંત્રી આવાસ પર પહોંચી હતી. થોડા સમય પછી દિલ્હી પોલીસની ટીમ અહીંથી સીસીટીવી ડીવીઆર લઈને બહાર આવી. પોલીસે સીસીટીવી ફૂટેજ એકત્રિત કર્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટનાના સમયના ફૂટેજ મળ્યા નથી. તેમનું કહેવું છે કે વિભાગ તપાસમાં સહકાર પણ નથી આપી રહ્યા. આ પહેલા શનિવારે દિલ્હી પોલીસ તરફથી હાજર રહેલા એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર અતુલ શ્રીવાસ્તવે વિભવ કુમારની કસ્ટડી અંગે દલીલ કરતા કોર્ટને કહ્યું હતું કે અમે ડીવીઆર માંગ્યું હતું, તે પેનડ્રાઈવમાં આપવામાં આવ્યું અને ફૂટેજ ખાલી જોવા મળ્યા. આઈફોન પોલીસને આપી દેવામાં આવ્યો છે, પરંતુ હવે આરોપી પાસવર્ડ નથી જણાવી રહ્યો. ફોન ફોર્મેટ કરવામાં આવ્યો. જો કે હવે પોલીસને આશા છે કે ફોન ફોર્મેટ કરતા પહેલા વિભવે તેનો ડેટા ડમ્પ કર્યો હશે. જો તેઓ મુંબઈમાં જ્યાં ફોન ફોર્મેટ કરવામાં આવ્યો ત્યાં જશે તો ડમ્પ થયેલો ડેટા મળી શકે છે. પોલીસ ફોરેન્સિક નિષ્ણાતોની મદદથી ડેટા રિકવર કરવાનો પણ પ્રયાસ કરશે. આ સિવાય પોલીસ વિભવને ક્રાઇમ સ્પોટ પર લઈ જશે, એટલે કે સીએમ આવાસ પર લઈ જવામાં આવશે, જ્યાં તેઓ લડાઈનું કારણ જાણવાનો પ્રયત્ન કરશે. બીજી તરફ દિલ્હી પોલીસને શંકા છે કે સીસીટીવી સાથે છેડછાડ કરવામાં આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રદર્શન કરવા માટે બીજેપી હેડક્વાર્ટર તરફ કૂચ કરી. અરવિંદ કેજરીવાલ સાથેના પાર્ટીના નેતાઓ, સાંસદો અને ધારાસભ્યો પણ બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. આ પહેલા કેજરીવાલ બપોરે 12 વાગ્યે પાર્ટી કાર્યાલય ખાતે કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે ભાજપે આપણને ખતમ કરવા માટે 3 યોજનાઓ બનાવી છે, જેમાં ચૂંટણી પછી પાર્ટીના ખાતા ફ્રીઝ કરવામાં આવશે, પાર્ટીના મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવશે, પાર્ટી ઓફિસ ખાલી કરાવવામાં આવશે. જોકે પ્રદર્શન પહેલા દિલ્હી પોલીસે આપના કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી. પોલીસે કહ્યું છે કે આપે પ્રદર્શન માટે કોઈ મંજૂરી લીધી નથી. અગાઉ પોલીસે ભાજપ હેડક્વાર્ટરની બહાર સુરક્ષા વધારી દીધી હતી અને કલમ 144 લાગુ કરી હતી. ડીડીયુ રોડ પર પણ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો, જે પ્રદર્શન પૂરું થયા બાદ ફરી શરૂ કરાયો હતો. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ વિભવ કુમારને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. શનિવારે વિભવ કુમારની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ તેમને 30,000 કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં દિલ્હી પોલીસે વિભવની 7 દિવસની કસ્ટડી માંગી હતી. દિલ્હી પોલીસ વતી એડવોકેટ અતુલ શ્રીવાસ્તવે વિભવની કસ્ટડી અંગે દલીલ કરી હતી. વિભવને 23 મેના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જોકે વિભવની ધરપકડ બાદ માલીવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે વિભવે તેને લાફો, લાત અને મુક્કા માર્યા હતા. આજરોજ હુમલાના મામલાની તપાસ માટે દિલ્હી પોલીસ સીએમ હાઉસ પહોંચી હતી અને પોલીસે મારપીટ સમયના સીસીટીવી ફૂટેજ અને ડીવીઆર કલેક્ટ કર્યા છે. હુમલાના આરોપી અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સહાયક વિભવ કુમારને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રવાસે છે. આ દરમિયાન પોતાના એક સંબોધનમાં યોગીએ પીઓકે મુદ્દે મોટો દાવો કર્યો.
યોગી આદિત્યનાથે પાલઘરમાં એક ચૂંટણી સભા સંબોધી હતી. ચૂંટણી સભામાં મોટી સંખ્યામાં લોકોની હાજરી હતી. તે દરમિયાન યોગીએ કહ્યું કે કોઈ અમારા લોકોને મારશે તો અમે પણ તે જ કરીશું. અને તેમણે દાવો કર્યો કે મોદીને ત્રીજી વાર પીએમ બનાવો તો માત્ર 6 જ મહિનામાં પીઓકે ભારતનું થઈ જશે. जो हमारा दुश्मन है हम उसकी पूजा थोड़े करेंगे. अरे कोई हमारे लोगों को मारेगा, कोई हमारे लोगों को मारेगा तो हम उसको पूजेंगे नहीं भाई. हम भी तो उसको वही करेंगे जिसका वो हकदार है, जिसका वो हकदार है. और वही हो रहा है. और अब तो पाकिस्तान को, पाक अधिकृत कश्मीर को बचाना मुश्किल हो रहा है. आप देखना, चुनाव के बाद मोदी जी को तीसरी बार प्रधानमंत्री बने दीजिए. अगले 6 महीने के अंदर आप देखेंगे कि पाक अधिकृत कश्मीर भी भारत का हिस्सा हुआ. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે નિલેશ કુંભાણીને પડકાર ફેંક્યો છે. પ્રતાપ દુધાતે કહ્યું કે નિલેશ કુંભાણી મર્દ માણસ હોય તો જાહેરમાં રહે, છુપાઈ નહીં. સુરત સહિત રાજ્યમાં મતદાન થઈ ચૂક્યું છે, પરંતુ સુરતમાં આ વખતે લોકોને મતદાન કરવાનો મોકો મળ્યો નહીં, કારણ કે ત્યાં કોંગ્રેસે પોતાની ટિકિટ જ ગુમાવી હતી. અને તેનું કારણ કોંગ્રેસ નિલેશ કુંભાણીને જ માને છે. તેવામાં અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતે ફરી એકવાર નિલેશ કુંભાણી પર રોષ વ્યક્ત કરતા નિલેશ કુંભાણીને પડકાર ફેંક્યો હતો કે જો તે મર્દ માણસ હોય તો જાહેરમાં રહે, છુપાઈને ન રહે. દુધાતે દાવો કર્યો કે સુરતની જનતા જ નિલેશ કુંભાણીને જવાબ આપી દેશે. અમરેલી જિલ્લામાં ભાજપનો ખેસ પહેરવા આવેલ વ્યક્તિને અહીંયાથી કેમ હટાવો, એક રણ મેદાનની આ વાત હતી. કોઈ માયનોલાલ હાથ અડાડશે કે નહીં અડાડે એ તો સુરતની જનતા નક્કી કરશે. મર્દ માણસ ઘરમાં રહે, મર્દ માણસ લોકોની વચ્ચે રહે, મર્દ માણસ લોકોની વચ્ચે ફરે. મીડિયા પ્રેસ કોન્ફરન્સ કર્યા પછી માયનોલાલ કોઈ હાથ અડાડશે કે નહીં અડાડે, એ વ્યક્તિ મિની બજારમાં જાય, એ વ્યક્તિ લોકોની વચ્ચે જાય, ત્યારે જ ખબર પડશે કોણ એને હાથ અડાડશે, કોણ નહીં અડાડે. એ સુરત છે, સુરતની જનતા છે. આગ્રામાં આવકવેરા વિભાગે એક ચપ્પલના વેપારીને ત્યાં દરોડા પાડ્યા, જ્યાંથી 40 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. આવકવેરા વિભાગે આગ્રાના 3 મોટા ચપ્પલના વેપારીઓની તપાસ કરી હતી, જેમાંથી અત્યાર સુધીમાં 40 કરોડ રૂપિયા કેશ મળી આવ્યા. એમજી રોડના બીકે શૂઝ, ધાકરણના મનશુ ફૂટવેર અને હિંગની મંડી હરમેલાપ ટ્રેડર્સ પર એકસાથે કાર્યવાહી કરી. એટલી મોટી માત્રામાં કેશ મળી છે કે બેંકમાંથી નોટ ગણવાની મશીન મંગાવવી પડી. એક આખો રૂમ 500-500ની નોટોના બંડલોથી ભરાઈ ગયો. અત્યાર સુધીમાં 40 કરોડ રૂપિયાની ગણતરી થઈ ગઈ છે, જેનો હિસાબ નથી. બાકીની રકમની ગણતરી ચાલી રહી છે. આવકવેરા વિભાગના ચપ્પલના વેપારીઓ આવકવેરાની ચોરી કરી રહ્યા હોવાના સમાચાર મળતા 18 મેના રોજ બપોરે આવકવેરા વિભાગની ટીમે દરોડા પાડીને કામગીરી શરૂ કરી હતી. ઇન્કમટેક્સ ચોરીની માહિતી પર આવકવેરા વિભાગની તપાસ શાખાએ આગ્રા, લખનૌ અને કાનપુરના તેના કર્મચારીઓ સાથે આ વેપારીઓના 6 સ્થળોએ કાર્યવાહી કરી હતી. ઇન્વેસ્ટિગેશન વિંગની 12થી વધુ ટીમોએ કાર્યવાહી કરી હતી. વેપારીઓ પાસેથી મોટી સંખ્યામાં જમીનમાં જંગી રકમનું રોકાણ અને સોનાની ખરીદીની માહિતી પણ મળી આવી છે. તેમની પાસેથી લેપટોપ, કોમ્પ્યુટર અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા અને ડેટા પણ લેવામાં આવ્યો છે અને આંકડો હજુ પણ વધી શકે છે. નવાઝ શરીફ ફરી એકવાર બનશે PMLN પાર્ટીના અધ્યક્ષ અને 28 મેના રોજ તેઓ અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે. અઠવાડિયાની શરૂઆતમાં શહેબાઝ શરીફે પાર્ટીના સુપ્રીમો અને તેમના મોટાભાઈ નવાઝ શરીફને વડાપ્રધાન કાર્યાલયમાંથી ગેરલાયક ઠેરવતા પ્રમુખ પદેથી રાજીનામું અપાવ્યું હતું અને કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે નવાઝ શરીફ પાકિસ્તાન મુસ્લિમ લીગમાં જોડાશે. પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ પાર્ટીની સેન્ટ્રલ વર્કિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. પાર્ટીની જનરલ કાઉન્સિલની બેઠક જે અગાઉ 11 મેના રોજ નક્કી કરવામાં આવી હતી, તે 28 મેના રોજ યૂમ એ તકબીરના અવસર પર યોજાશે, જેમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે કે નવાઝ PMLN પ્રમુખનું પદ ફરીથી લેવા માટે તૈયાર છે. તાજેતરમાં જ સામાન્ય ચૂંટણીમાં કોઈ પણ પક્ષને બહુમતી નથી મળી. જ્યારે નવાઝ શરીફે શહબાઝ શરીફ માટે વડાપ્રધાન પદ છોડ્યું, ત્યારે તેમણે બિલાવલ ઝરદારી ભુટ્ટોની આગેવાની હેઠળની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી એટલે કે PPP અને અન્ય નાના પક્ષો સાથે સંઘીય સ્તરે સરકાર બનાવવા માટે હાથ મિલાવ્યા. ખૂબ અગાઉ 2017માં નવાઝે તેમના પગારની જાહેરાત ન કરવા બદલ સર્વોચ્ચ અદાલતે તેમને આજીવન જાહેર હોદ્દા માટે અયોગ્ય ઠેરવ્યા પછી દેશના વડાપ્રધાન પદેથી તેઓએ રાજીનામું આપ્યું હતું. ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાઇસીના કાફલાને લઈને જતું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવી રહ્યો છે.
અહેવાલો અનુસાર ઈરાનના રાષ્ટ્રપતિના કાફલાને લઈ જતું હેલિકોપ્ટર પૂર્વ અઝરબૈજાનમાં ક્રેશ થયું છે. હેલિકોપ્ટર ક્રેશ એટલે કે હાર્ડ લેન્ડિંગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલ ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ ઘટના અંગે વધુ માહિતી પ્રાપ્ત થઈ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાઈસીની સાથે ઈરાનના નાણામંત્રી પણ આ કાફલાના હેલિકોપ્ટરમાં સવાર છે. ઈરાન